દોસ્તો આજના વિડીયોમાં તમે જોશો કે હું ને વંદન નીકળ્યા ડાઉનટાઉન જવા માટે. બસ મોડી થઈ, એમાં પ્લાન ફેરવવો પડ્યો અને અમેરિકાનું વાતાવરણ અને સુંદરતા મારા અંદાજમાં બતાવું ચાલો. અને સાંજે એક ઇવેન્ટમાં મારું નસીબ અજમાયું, પણ કઠણાઈ એટલે કઠણાઈ છે ભાઈ. જોજો વિડીયો, ખબર પડી જશે. બાકી લાઇક શેર અને સબસ્ક્રાઈબનું બટન અચૂક દબાવી દેજો. ચાલો એક મસ્ત વિડીયો ચાલુ કરીએ. દોસ્તો મસ્ત એક નવા વિડીયોમાં સ્વાગત છે બધાને. જય શ્રી કૃષ્ણ. એક મસ્ત દિવસ ચાલુ કરી દીધો છે આપણે. જો કે ચાલુ તો નહીં, ઓલમોસ્ટ અડધો પતી ગયો. બપોરના 4:30 થઈ ગયા, બપોર પછીના. મસ્ત જમી લીધું બરાબર. અને લેક્ચરે એક આજે હતો બપોરે 1 થી 2નો, એટલે એ બતાવી દીધો મસ્ત. અને જમવામાં આજે છે ને ઓલું ટીનવાળા હું લઈ આવ્યો હતો ને, જે આપણે બ્લેક આઈડ શું કહેવાય એને, બીન્સ. હા, એટલે ટૂંકમાં એ આપણી ગણન તો એ આપણી હુકી ચોડી લ્યો ને, બાફેલી હુકી ચોડી. અને એ ટૂંકમાં ઓલા સોસમાં નાખેલી, એલા ટૂંકમાં એના લિક્વિડમાં. એટલે હા, સફેદ ચોળા. હા, એટલે એ એનું મસ્ત શાક બનાવ્યું અને રોટલી ને ગુલાબજાંબુ ને મસ્ત જમી લીધું છે. અને આપણી ભેગા છે વંદનભાઈ. જય સ્વામિનારાયણ. બરોબર. એટલે અત્યારેમાં આવ્યા હતા સેક્સ બીસ. અહીંયા એક કેફે છે, કેફેની આખી ચેન જે ડ્રેક્સેલના સ્ટુડન્ટ્સે જ ચાલુ કરેલી છે. એટલે એમાંથી ભાઈએ લીધા હતા આ ઓલું કેસેડિયાનું, ઓલું ટૂંકમાં કેસેડિયા લીધા. હવે રોટલી લીધી તો કેવું લાગ્યું તમને એનું કેસેડિયા? We better not talk about that. આપણે એની વાત ન કરીએ તો સારું હો પહેલાં, એના જેવું છે. કેમ કે આપણે ઇન્ડિયામાં કેવું કે આમ સોસવાળું, ઝાઝા મસાલાવાળું, આમ કહેવાય ને તીખું, આમ ટેંગી ખાધું હોય એમ. એટલે અહીંનું હે ને ખાલી આપણે રોટલી ને આપણે ચીઝ નાખી દીધું હોય ને એવું જ લાગે, આમ ટોટિયા ને ચીઝ બસ. એટલે બસ જો એ લીધું એટલે. અને હા, હવે અત્યારે આપણે ડ્રેક્સેલનું જે સ્ટેશન છે ને, ટૂંકમાં આ ડ્રેક્સેલના રૂટનું, બસની રૂટનું સ્ટેશન, ત્યાં આવીને ઊભા રહી ગયા છીએ. આપણે ડ્રેગન રૂટમાં જવાનું છે અત્યારે. એવા અલગ અલગ રૂટના નામ છે. આ છે આપણા રૂમમેટ બરોબર છે, સમ્યકભાઈ. કેમ છો? મજામાં? हाँ नाइस. आते ही गुजराती आपको? अच्छा, तो मैं वैसे किसी दोस्तों के साथ बात करता हूँ तो हिंदी में शिफ्ट हो जाता, तो आपको कुछ बोलना है तो कुछ भी बोल सकते हैं. क्या क्लास में जाके आए? नहीं, हम लोग बस जा रहे, नॉर्थ साइड जा रहे हैं. अच्छा, ये भाई को हिंदी आता है, उत्तराखंड से, पर अभी हिंदी बचा नहीं है इनमें. अभी यहीं के हो गए. और मैं शाम को घर पे आपसे मिलवाता हूँ, मतलब ठीक से इंट्रोडक्शन करते हैं अपन. अभी मैं जा रहा हूँ, मतलब टारगेट जा रहा हूँ. ओके. चलो मिलते हैं. તો એ રીતનું છે ને. એના અલગ અલગ રૂટ્સ છે બધા. જો આ એક છે ડ્રેગન રૂટ, પોવેલ્ટન રૂટ, અને હજી એક રૂટ છે સ્પ્રિંગ ગાર્ડન રૂટ. કયો છે? એવો એક જ રૂટ છે. 3 રૂટ છે. એમાં ડ્રેક્સેલની બસ હાલતી હોય, એમાંથી તમે ગમે એક બસ લઈ શકો જે તમારા રૂટમાં, તમારે જ્યાં જવું હોય એ પ્રમાણે. એટલે આપણે અત્યારે ડ્રેગન રૂટવાળી બસ લેવાની છે અને જવાનું છે ટાર્ગેટ. એટલે 5 વાગે બસ આવવાની છે. અત્યારે ત્યાં છે 5:20 મિનિટની વાર છે. એટલે બસ અમે બે આવીને ઊભા રહી ગયા છીએ. બસ આવે એટલે જાય. ટૂંકમાં આપણને નજીકના સ્ટેશને ઉતરી જવું ત્યાં, અને પછી થોડા હાલીને વયા જવું અને પાછા એવી રીતે કરશું. બરાબર? તો સ્ટે ટ્યુન્ડ, મજા આવશે. આજનો દી ચાલુ કરીએ અને નવું બતાવું. ચાલો દોસ્તો, પાછળ આટલા બધા બાંકડા છે, આખું સ્ટેશન છે, પણ તોય અમે ક્યાં બેઠા છીએ? પહાડી ઉપર. મસ્ત જો પાડીએ. અને ધીમે ધીમે જેમ બધા આમ હાલીને અંદર જાય છે ને, અમને એવું લાગે છે કે અમે સ્વાગત સમિતિમાં છીએ, કે આમ આવો કેમ છે કાકા, જલસા છે ને, બાકી તબિયત પાણી કેવા? લગનમાં એન્ટ્રીમાં ઊભા હોય ને એવું લાગે. કેમ જો માસીની તબિયત બરાબર નહીં આમ. અને મજા પણ આની જ છે આમ, ટૂંકમાં તળાવની પાળે બેઠા ને એવું લાગે. આમ પાછળ તળાવ હોય ને અહીંયા બેઠા હોય એના જેવું. હા જો અમારી બસે આવી ગઈ. હાલો ડ્રેક્સેલ. બરોબર, 20 મિનિટ જેવી રાહ જોઈ પછી આવી છે. હાલો તો ફાઇનલી ચડી જાય. હા, પોવેલ્ટન છે. આ અમારી બસ નથી. અરે યાર, હદ છે. કાંઈ વાંધો નહીં, બીજું રાહ જોઈએ. તો દોસ્તો, એ વાળો જે પ્લાન હતો, જે આપણે બસમાં જવાનો, એ તો આપણે કેન્સલ રાખ્યો. કેમ કે આ વંદનભાઈને છે, શાળા છે, એનો ક્લાસ છે. અત્યારે 5 ઓલરેડી થઈ ગયા. 5 વાગે અમારી બસ આવવાની હતી, પણ 5 ને 10 મિનિટથી આવી નહીં. અને પછી એ ક્યારે આવત, પછી પાછા અમે ક્યારે જાત, એમાં પાછા ક્યારે આવત, એના લીધે કાંઈ ક્લાસ તો જવા દેવા તો છે નહીં, કાંઈ બસના લીધે. એટલે પછી અમે એવું વિચાર્યું કે હાલતા જાય અને જોતા જાય જે કાંઈ હોય. ટૂંકમાં ક્યાંય મજા આવે તો કાંઈ નહીં, છેલ્લે બાકી તો આટા તો મરાય જ જાય એના જેવું. એટલે બસ નીકળી ગયા હાલવા. અને આવું કાંઈક એરિયા છે. બરાબર છે. અને ડાઉનટાઉન બાજુ આપણે જઈએ છીએ ધીમે ધીમે. જોઈએ કાંઈ ટૂંકમાં લેવા જેવું દેખાય કે કાંઈ બીજું કંઈક મજાનું દેખાય, સારા સીન દેખાય. આમ મસ્ત જે ટૂંકમાં આમ વેધર છે, કે આમ તડકોય નથી અને ઝાઝા વાદળાય નથી. એમ એટલે વરસાદ જેવું નથી ને તડકોય નથી. એટલે આમ પ્લેઝન્ટ વેધર છે. આમ ઠંડો, થોડોક સ્લાઇટ ઠંડો પવન, એટલે ઠંડી ન લાગે એવો પવન.
અને બસ એટલે હાલવાની મજા આવે એવું છે. તો બસ ચક્કર મારતા જાય અને સાંજે હમણાં પાછું 6 થી 8 એક ઇવેન્ટ છે ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ લાઉન્જમાં. આપણે જીએસએની જ ઇવેન્ટ છે એટલે એમાં જાશું. બાકી પોલીસની અને જીએસએની બેની ભેગી કંઈક ઇવેન્ટ છે એટલે એમાં જાશું. અત્યારે પહેલાં અહીં આટા મારીએ અને કાંઈ હોય તો તમને બતાવું. હાલો દોસ્તો, આ એક વસ્તુ તમને બતાવવા જેવી લાગી કે અહીંયા છે ને ઉપર થોડુંક કંઈક કન્સ્ટ્રક્શન હાલે છે. એટલે તમે નીચેથી હાલતા હોય ને એને તમને લાગે નહીં ને એના માટે જો આવી રીતે આખા આમ ટનલ બનાવી છે હાલવા માટે. જો તમને બહારથી બતાવું આખું અહીંયા કંઈક હાલતું હતું કન્સ્ટ્રક્શનનું કામ, બરાબર, બધી જગ્યાએ ઉપર આખું. એટલે તમારા ઉપર કાચ કે બીજું કાંઈ બી પડે ને એના માટે આખી ટનલ આવી રીતે એમ. અને આવી રીતે આપણે હોય તો એમ એ જોઈને હાલજો કંઈક પડશે, જોઈને હાલજો, એવી રીતે રાડું નાખતા હોય, બીજું જ કંઈ ન થાય. અને પડે તો એમ કે ત્યાં ઘરી નાલવાની શું જરૂર હતી, થોડુંક દૂરથી હલાય ને એટલે એવું થાય. પણ બાકી જો અહીંયા આવી રીતે હતું જ મેં કીધું લાવો બતાવું. દોસ્તો, અહીંયા ટ્રેન સ્ટેશન આપણે તે જે ચડ્યા હતા ને એ સ્ટેશનની બહાર આવી રીતે જો બધાને બેસવા માટે હિંચકા ને એવું બધું છે. આમ મોટા હિંચકા આમ પગ ફેલાવીને બેહવું હોય તો, બાકી પાછળ આમ નાના હિંચકા હતા જો આ એરિયા. આ મેઇન આપણે તે 30th સ્ટ્રીટ સ્ટેશન જ્યાંથી આપણે ઓલું ગયા હતા સ્વામિનારાયણ મંદિર એ. અને બાકી જો આ બધા હિંચકા. દોસ્તો, તે રાતના હું તમને દેખાડતો હતો ને પેન્સિલ્વેનિયાની જે સૌથી ટોલેસ્ટ બિલ્ડિંગ છે, જે કોર્મન સેન્ટર કે એવું કંઈક નામ છે, એ આ વાળું સેન્ટર છે. જો બતાવું, એ આ બિલ્ડિંગ છે. હવે તમને રેફરન્સ આપું ને તો જો આ અહીંથી એટલી ઊંચી લાગે છે અને એ તો જો એટલી આઘી છે તો એટલી ઊંચી લાગે, તો અહીંયા બાજુમાં જાય તો કેટલી ઊંચી લાગે એમ. એટલે આવું છે. અને બસ બાકી જો હાલતા જઈએ છીએ ને જોતા જઈએ છીએ, અલગ અલગ કંપનીઝ ને એવું બધું છે આજુબાજુ આવી રીતનું. અને બાકી મસ્ત ઠંડો પવન છે, મજા આવે છે હાલવાની. દોસ્તો, અત્યારે અમે ટ્રેડર જોસ આવ્યા છીએ અને અહીંયા મુઠ્ઠી ભરેલા ખાલી દાણમ છે એટલા જ છે, બરાબર છે. એક ડબ્બી જો તમે, ખાલી અવળી ડબ્બી છે, બરાબર છે. એની કેટલાની છે? $4.79. હા ભાઈ, $4.5 અવળી છે. આ કેટલાની? ઓલમોસ્ટ 350 ઉપરની આ ડબ્બી થઈ ભાઈ. એટલી ડબ્બી અને આટલા ખજૂર. ટૂંકમાં કહેવાય ને કે આ મારે 3 દી માંડ હાલે એટલા ખજૂર, બરાબર. એટલા ખજૂર છે ને એ $6, બરાબર. ₹500 ઉપરના ખજૂર એટલા. હા, એ ગજબ છે. અને બાકી અહીંયા બોર જેવડી દ્રાક્ષ તો હોય જ છે. દ્રાક્ષ તો જો કે આપણે લઈ આવ્યા એટલે કંઈ લેવાનું નથી, પણ આ તો અને કાપેલા બધા ફ્રૂટ્સ ને એ બધું જો. હા, પાઇનેપલ, આપણે વોટરમેલન એટલે તરબૂચ, અને બાકી ટેટી ને એવું બધું છે. દોસ્તો, લાઈન છે ને જો આ તમને દેખાય જો ઓલું આ જે છે એ લાઈન એન્ડ સિયર એવું લઈ ગયું હોય. એટલે લાઈન અહીંથી ચાલુ થાય, ટૂંકમાં અહીંયા પૂરી થાય છે. એટલે અહીંયા તમારે હવે કોક આવો ને તો અહીંયા ઊભવાનું, એટલે અહીંથી આખું આમ જઈ, આખું આમ ફરી સ્ટોર ને આખો ઓલી બાજુથી આટો મારીને 4 આઈલ પૂરા કરીને અહીંયા આ બધા બિલિંગ કાઉન્ટરની લાઈન છે. એટલે વાંથી આવવાનું ને પછી અહીંયા બિલ કરીને અહીંથી આમ નીકળવાનું બહાર. એટલે આ કહેવાય ને કે લગભગ લઈને તો 50 જણા લાઈનમાં ઊભા આવી છે. અને પણ તોય વધીને એ લોકો 10 કે 15 મિનિટમાં નીકળી જાય અહીંથી, કેમ કે 20 કાઉન્ટર ઉપર છે. જો તમને કાઉન્ટર બતાવું અહીંથી, આ રીતના છે આખા કાઉન્ટર છે ને, આ રીતના છે આખા. જો આખા 20 કાઉન્ટર આખી લાઈન હોય. ટૂંકમાં અહીંયા એક પછી એક ઊભો રહી જાય ને સામે જે માણસ ઊભો હોય ને એ બધાને કહેતો જાય કે તમે વાંધો સોરી. એટલે આ રીતનું આખું હોય. પણ તોય અહીંયા બધા લાઈનમાં ઊભે ને એટલે વહેલું પતી જાય એના જેવું છે. દોસ્તો, અત્યારે અહીંયા આ એક જોવાની બહુ મજા આવે. બધી સ્ટ્રીટ ઉપર ને બધી જગ્યાએ આવી રીતે સાઈડમાં છે ને આવા મસ્ત અલગ અલગ કલરના ફૂલ ને એવું બધું હોય. અને પવન હોય એટલે મસ્ત ઝૂલતા હોય. જો કેવા મસ્ત ફૂલ છે જો, છે ને. અને આ અત્યારે હજી ફૂલ છે, હમણાં ધીમે ધીમે ફોલ આવશે ને, ફોલ સિઝન, એટલે આ બધા ફૂલ છે એ ધીમે ધીમે ખરતા જાય ને આખું પાનખર થઈ જાય. એટલે આ બધી જેટલું લીલાશ તમને દેખાય જ નહીં બધું ખરી જાય ઓલમોસ્ટ. અને નીચે આખા મસ્ત પથરાઈ જાય બધા આમ ઓલા બ્રાઉન જેવા થઈને. અને બાકી બરફ ને બધું હોય છે આખું. આ રીતના છે. આવી રીતે સ્ટ્રીટની સાઈડમાં બધી જગ્યાએ આ રીતના હોય. દોસ્તો, આવી રીતે રોડ ઉપરથી તમારે સાયકલ આખી નીચે લઈ જવી ને તો એના માટેનો પાથ છે. જો આ ભાઈ મસ્ત લઈને જાય. જો વાંથી અહીંથી આખો આમ વળી જાય અને અહીંયા આખા ઉતરી જાય. જો અહીંયા સુધી છે. જો આ ભાઈ ચડે જો અત્યારે. એટલે એ ભાઈ છે ને હમણાં ઉતરતા અહીંયા આવશે ને આપણે તેથી તમને યાદ હોય તો જો ઉતરતા જો આ સાયકલ લઈને આ ભાઈ આ આવ્યા અને હમણાં ઓલા આવશે. જો આવ્યા છે ને આ રીતના આખું તમે મેઇન રોડ ઉપરથી આવતા હોય ને તમારે અહીંથી આમ નીકળીને આખું ઉતરી શકે એવાય રસ્તા ને એવું બધું મૂકેલું છે અહીંયા. દોસ્તો, અહીંયા કંઈ મારે બોલવું નથી, ખાલી મારે તમને નજારો બતાવો જ, કેમ કે બહુ મસ્ત નજારો દેખાય છે. જુઓ પહેલાં તમે અહીંયા ઢળતો સૂરજ
આ આપણું બિલ્ડિંગ બરોબર છે ને હવે આમ આજુબાજુનો નજારો જોજો તમે. છે ને જોરદાર નદી ને આખું મસ્ત પાણી ને હા હા. અને અહીંયા હાલતા હોય બધા જોગિંગ કરતા હોય ને જો છે ને બધા જોગિંગ ને બધા મસ્ત જગ્યા છે ભાઈ. મજા ટૂંકમાં કાંઈ ન હોય ને તમને કાંઈ ટૂંકમાં આમ હાવ ટાઈમ પાસ કરવો હોય ને પવન ખાવો હોય ને તો મસ્ત અહીંયા હાલવા આવી જવાનું અને નદીનું પાણી જોતું જવાનું મોજે દરિયા. તો દોસ્તો અમે બસ હાલી વાલીને આવતા રહ્યા, બધું જોઈ આવ્યા, એમને પવન ખાઈ આવ્યા. હવે હું જાઉં છું ઇવેન્ટમાં. મેં તમને જે કીધું જીએસએની ઇવેન્ટ છે એમાં જીએસએ અને પોલીસનું ભેગું છે એમાં જે છે એમાં. અને વંદનભાઈ જાય છે એના ક્લાસમાં, એટલે એને મેથ્સનો ક્લાસ છે અત્યારે. માસ્ટર સ્ટડીઝમાં ભાઈ ગણિત જ ભણે છે હજી. એટલે પ્રોબેબિલિટી ગણિતમાં પણ ગણિતમાં પ્રોબેબિલિટી આપણે સંભાવના એ ભણે છે ભાઈ. તો ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ તો સંભાવના તને ખબર પડી જાય તો મારા જેવું છે ટૂંકમાં હાઈસ્કૂલ સુધી ગુજરાતી. એટલે બસ જો આપણું બિલ્ડિંગ તો આવી ગયું, એનું ભાઈનું થોડુંક આગળ સુધી છે. એટલે ચાલો મળીએ વંદનભાઈ, આવજો. ચાલો જય સ્વામિનારાયણ. બાય બાય, જય સ્વામિનારાયણ. દોસ્તો મસ્ત પીઝા ને સોડા છે અને બાકી પોલીસ બોલે છે કંઈક, આપણે ખાતા જઈએ અને સાંભળતા જઈએ. ચાલો પછી મળીએ. દોસ્તો અત્યારે છે ને એક ઇવેન્ટ છે કે જેમાં આ ઇવેન્ટમાં તમે જેટલા ઝાઝા સવાલ પૂછો ને એટલી તમને લકી ડ્રોની ટિકિટ મળે. અને આનું પ્રાઇસ છે ને આખું એક બાઇક છે. બાઇક એટલે આપણે ઓલું જે ઇલેક્ટ્રિક બાઇક હોય 2 પગવાળું, બરાબર. એટલે મેં જો 8 ક્વેશ્ચન પૂછ્યા ને 8 ટિકિટ રાખી લીધી છે. હવે જોઈએ આપણી કિસ્મત કેવી છે, કેમ કે કિસ્મત છે તો ખરાબ એ મને ખબર છે, બટ લેટ સી, બરાબર છે. જે થાય એ તમને કહું. અને બાકી અહીંયા બધા ઓલમોસ્ટ જો ઉનો આખું ઉનો રમતા હોય ને એવું છે. જો આ રે બધા જો ચાલો તો જોઈએ આમાંથી એકેય નંબર છે આપણું લક ખોલે છે કે નહીં, તો મફતનું બાઇક થઈ જાય. બાકી જોઈએ. તો દોસ્તો મારા લક જો આ 353 નંબર છે ને ઈ અને આ 355 નંબર છે ઈ, અને એ લોકો બોલ્યા 354. મારા ભાઈ એક જ નહોતો. કિસ્મત ભાઈ બહુ ખરાબ કિસ્મત છે ભાઈ. 353 હતો, વચલો જ ન નીકળો, બોલો. એ 354 બોલ્યા. કાંઈ વાંધો નહીં, હાલો તો હવે આનું આપણે શું કહેવાય દિવાળીમાં હળગાવી દેવું, ડૂંભાણા કરશું બીજું તું. ચાલો ત્યારે બધા ફોટો પાડે તો પાડી લઈએ. તો દોસ્તો મસ્ત જો ઇવેન્ટ પતાવીને નીકળી ગયા, મજા આવી. ટૂંકમાં થોડીક ગેમ્સ રહીમાં, થોડીક પોલીસ પાસેથી થોડીક આમ ઇન્ફોર્મેશન જાણી. અને બસ ટૂંકમાં મેઇન તો એ જ બધું હતું કે તમારે અહીંયા સેફ કઈ રીતના રહેવું, તમે અગર ક્યાંય તમને પ્રોબ્લેમ લાગે તો તમારે કોને ફોન કરવો, તમારું કંઈક ખોવાઈ જાય તો કઈ રીતના કરવું. એટલે એવી રીતનું હતું. અને અહીંયા એ એક સિસ્ટમ એ સારી છે કે કાંઈ બી વસ્તુ ખોવાઈ જાય ને એના માટે આ લોકો પોલીસ અહીંયા તમારા ડિવાઇસીસ ને એ બધી વસ્તુ ટૂંકમાં આપણે ફોન છે, લેપટોપ છે, પછી આપણે સ્કૂટર કે સાયકલ કે જે ભાઈ કાંઈ હોય એ તમને રજિસ્ટર કરવાનો ઓપ્શન આપે. એટલે તમારે બધા સિરિયલ નંબર સહિતનું બધું તમારે એને રજિસ્ટર કરાવી દેવાનું. ટૂંકમાં એક આખું ફોર્મ ભરી દેવાનું. એટલે એની ઇન્ફોર્મેશનના ડેટાબેઝમાં એ બધું નાખી દે અને તમને એક ટીકડી આપે, એક સ્ટીકર આપે. જે તમે ટૂંકમાં મોબાઈલ હોય તો મોબાઈલ, મેં અત્યારે મોબાઈલ ને લેપટોપ આ 2 વસ્તુ રજિસ્ટર કરી લોકો પાસે. એટલે એ જે સ્ટીકર આપે ને તમારે તમારા મોબાઈલ ઉપર ટૂંકમાં જેના ઉપર તમે જે રજિસ્ટર કરાવો એના ઉપર તમારી લગાડી દેવાનું. પછી જ્યારે તમારાથી કંઈ ભૂલાઈ જાય, કંઈક ખોવાઈ જાય, કંઈક કોઈ ચોરી જાય તો તમારે ખાલી એને આ રિપોર્ટ કરવાનું કે ભાઈ મારી આ વસ્તુ ખોવાયેલી છે, મારું નામ આ છે. એટલે એના ડેટાબેઝમાં ગોતી અને આખા ટૂંકમાં ડ્રેક્સલની પોલીસ છે ને આખા સ્ટેટ પોલીસ આરે ટૂંકમાં કોન્ટેક્ટ મારીએ. અને જ્યાંથી બી આવો ટૂંકમાં કોઈ ડિવાઇસ આ દેખાય ને એટલે એ જોવે કે એમાં ટીકડી છે કે નહીં કે બીજું કાંઈ એમ. એ રીતના એ લોકો ચેક કરે અને પછી ડિવાઇસ ગમે એમ કરીને તમારું સુધી પહોંચાડી દે. એવું થયેલું હતું એકવાર એણે કીધું આજે કે એવું થયેલું હતું. તો દોસ્તો હું એમ કહેતો હતો કે એણે એવું કીધું કે કોકની સાયકલ ચોરાઈ ગઈ હતી ને એ 2 વર્ષ પછી મળી હતી, 2 વર્ષ પછી. અને એ કેલિફોર્નિયાથી મળી હતી. અત્યારે હું છું ફિલાડેલ્ફિયામાં, પેન્સિલ્વેનિયામાં. ઓલી સાયકલ મળી હતી કેલિફોર્નિયાથી, અહીંના કોઈ સ્ટુડન્ટની. અને કેલિફોર્નિયા એટલે મારે અહીંથી કેલિફોર્નિયા જવું હોય તો મારે 5.5 થી 6 કલાકની ફ્લાઇટ લેવી પડે. એટલું આગું કેલિફોર્નિયા છે. એટલે સમજો ને કે ઇન્ડિયાથી દુબઈ પહોંચવું છે ને એટલું 2 વાર કરી લ્યો ને ત્યારે કેલિફોર્નિયા આવે, અહીંથી ત્યાં જવા માટે, અમેરિકામાં.
એટલે એવી રીતનું છે. એટલે કોઈ એમ માનતું હોય ને કે અમેરિકા જાય એટલે બધા એકબીજા કનેક્ટેડ જ હોય, એવું ન હોય. અમેરિકામાં ક્યાં છે ને એ જોવાનું હોય. એટલે ઘણા એવું કહેતા હોય કે એમાં એવું છે, ઓલો ભંડેરી છે કેલિફોર્નિયા, તો ઘણા એમ કહેતા હોય કેમ કે તો તમે બે તો મળવાના હશો ને, પણ એ વસ્તુ એક જોવાની કે એ કેટલો આગો છે એમ. ઓકે એઝ એક્સપેક્ટેડ. Someone was telling me that I will start cooking. Do you know who was he? I think it was me. It was me. Then I will start cooking by when? When I get back From? from with my wife. Okay, so then he will start cooking after a year. And I guess you will not cook after that also. You will bring food for you both. Nah, she's not gonna let me do that. Okay. Yeah. When she's here, she's gonna be more strict. Yeah, because of her strictness, you will cook. Yeah. for Or sure. else I'm sure you would have bought for two. આ રીતનું છે. જો ભાઈ રોજ છે એ બહારથી લઈ આવીને મસ્ત ખાય ને આપણે મસ્ત એની સામે બનાવીને ખાતા હોય એવું છે. કાંઈ વાંધો નહીં, ચાલો ઘરે પહોંચી ગયા છીએ, કંઈક કામકાજ ચાલુ કરીએ. અત્યારે વિડીયો એડિટ કરવાનું મેઇન તો એ એડિટ કરવું, ફટાફટ પહોંચાડું તમારા સુધી એટલે ટાઈમ પહોંચી જાય. દોસ્તો અત્યારે હું સ્વામિનારાયણ મંદિર ગયો હતો ને એ વાળો વિડીયો એડિટ કરતો હતો, અને હું તમને જો જેન્યુઅનલી કહી દઉં કે હું લેટ નથી કરતો ખરેખર. આ મારું લેપટોપ છે ને અત્યારે મને લેટ કરાવે છે, કેમ કે જો અત્યારે મેં વિડીયો રેન્ડર કર્યો ને એ કેટલો રેન્ડરિંગ ટાઈમ બતાવે જો 3 કલાક જેવો ઓલમોસ્ટ, બરાબર છે. હવે મેં તો ટાઈમે કરી નાખ્યું પણ સારું એ થતું જ નથી મારથી, એટલે ટૂંકમાં એ નથી કરી શકતું. એટલે લેપટોપનો ઇસ્યુ નથી, વાંધો એ હતો કે મોબાઈલમાં વિડીયોના સેટિંગ ફરી ગયા હતા જાતે, ખબર નહીં કેમ. એ વિડીયો ઓપ્ટિમાઇઝ કરવા માટે, વિડીયોના ટૂંકમાં હાઈએસ્ટ ક્વોલિટી આપવા માટે એ જે બીજો વર્ઝન આપવા માંડ્યું, ટૂંકમાં આ વાળું વર્ઝન આપવા માંડ્યું હતું H265. H264 હોય ને તો આ વિડીયો એડિટ કરવો અને આ રેન્ડર કરવો હેલો પડે, પણ આ 265 આપવા માંડ્યું ને એને લીધે લોચો થયો. આ આઈફોનમાં HEVC જે વર્ઝન આવે જ ને એ વાળું છે, અને આ આપણામાં જે બધા હોય ને એ વાળા છે, બધા એન્ડ્રોઈડવાળા છે મોસ્ટલી. એટલે આવો કંઈક લોચો થયો. એટલે આ મને એક્ઝેક્ટ મેં કીધું કે નહીં મને ખબર નથી, પણ આવું કંઈક છે એટલી મને યાદ હતું. એટલે કાંઈ વાંધો નહીં. જો હવે હું મારી પૂરી ટ્રાય કરું છું પહોંચાડવાની વિડીયો ટાઈમે, પણ નથી પહોંચતો, વાંધો નહીં. હવે બીજું તો હું પણ આજથી મને ખબર પડી એટલે આજથી મેં સેટિંગ ચેન્જ કરી નાખ્યું, એટલે 3-4 દી પછી વાંધો નહીં આવે. પણ અત્યારે હવે 2-3 દી માટે વિડીયો મોડો આવ્યો હોય છે, એટલે તમે છેલ્લા 2-4 દીથી કદાચ મોડો વિડીયો જોયો હોય તો માફ કરી દેજો, પણ આ રીઝન હતું જો અત્યારે હું કહું છું. દોસ્તો ફાઇનલી વિડીયો છે એ આમ કહેવાય રેન્ડર થઈ ગયો આફ્ટર 2.5 કલાક. ઓકે, અને અપલોડ થઈ ગયો, બધું એડિટ કરીને આવેલા ટૂંકમાં ડિસ્ક્રિપ્શન ને એ બધું લખું છું હમણાં. તો હું ડિસ્ક્રિપ્શન એ વાંચજો ક્યારેક મજા આવશે, એટલે એ લખું છું. એટલે એ લખીને બસ અપલોડ કર્યો. 8 વાગ્યાનો વિડીયો હતો ટૂંકમાં, ત્યાંના ઇન્ડિયાનું કહું છું અત્યારે. 8 વાગ્યાનો વિડીયો પહોંચવો જોઈએ સવારે, એની જગ્યાએ 11:30 પહોંચ્યો. અત્યારે 1:30 વાગ્યો છે અહીંયા, બરાબર છે. અત્યારે હું 1:30 વાગ્યા રેકોર્ડ કરું છું. હું સ્પેશિયલ વિડીયો આ અપલોડ કરવા માટે જાગ્યો. મેં કીધું નહીં, પહોંચાડવાનો તો છે જ એમ. એટલે હું એ કમ્પ્લેન નથી કરતો, આ તો હું કહું છું કે હું જાગ્યો એમ, ખાલી તમને ઇન્ફોર્મેશન એમ. નો કમ્પ્લેન, જસ્ટ ઇન્ફોર્મેશન. અને આજથી તમે જે પોઝિટિવ સાઈડ જોવાના જ ને તમે તમારી મારી આમ ટૂંકમાં મજા જ આવે કરશે તમને, જોજો. એટલે બસ અપલોડ થઈ ગયો, આજનો વિડીયો પતી ગયો. બીજું કંઈ હતું નહીં ખાસ હવે આજના દિવસમાં. કાલ રજા છે, બુધવાર છે એટલે, પણ બુધવારે આપણે કંઈક ઇન્ટરેસ્ટિંગ ગોતશું આપણે કાલે. શું ગોતશું એ તો તમને કાલના વિડીયોમાં ખબર જ પડશે, બરાબર છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ જે છે એ થંબનેલમાં છે, એટલે તમારે એમ જોઈને પહોંચી જવાનું ફટાફટ વિડીયો જો. ગમે એ થંબનેલ હોય, ગમે એ હોય, પણ વિડીયો અંદરથી તો મજા જ આવે હોય છે, એટલે જોતું તો આવવાનું જ, મજા જ આવ્યા કરે, બરાબર છે. બાકી બસ આ વિડીયોને લાઈક કરી દો, ચેનલને શું કરવાનું હોય સબસ્ક્રાઈબ. ઓકે, અને વિડીયો શેર કરતા જાઓ. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. એક કોકની સાયકલ ચોરાઈ ગઈ, બરાબર, અને એ ચોરાયેલી સાયકલ બહુ અવાજ કર્યો.
એક મિનિટ ખાઓ હમણાં